સુસ્વાગતમ સુસ્વાગતમ સુસ્વાગતમ. શ્રી પંડિત રત્નચંદ્રજી જૈન કન્યા શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને વતી હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. જ્ઞાન એ તો જીવનની સૌરભ છે, મનનું માધુર્ય છે, દિલની પવિત્રતા છે અને આત્માની શક્તિ છે. આ જ્ઞાન આપનારું માધ્યમ એટલે આપણી શાળાના શિક્ષિકાઓ. તો ચાલો આજે ટીચર્સ ડેના નિમિત્તે તે શિક્ષિકાઓને યાદ કરીને તેમની સાથેના સ્પેશિયલ ડે સેલિબ્રેટ કરીએ. કહેવાય છે કે શિક્ષક રાષ્ટ્રની સંસ્કૃતિના મધુર માળીઓ હોય છે. 5 સપ્ટેમ્બરના રોજ ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિવસ છે અને તેમની યાદમાં આજનો દિવસ શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે. શિક્ષકો, તમારી મહિમાનું વર્ણન હું કેવી રીતે કરું? વર્ણન તમારું લખું તો કાગળ પણ નાનો પડે. આપણા જીવનને શણગારવા માટે શિક્ષક એક મોટી અને મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. સફળતા માટે આપણને ઘણી મદદ કરે છે. આપણા જ્ઞાન, કૌશળતા સ્તર, વિશ્વાસ અને આત્મવિશ્વાસને વધારે છે. આપણા જીવનને યોગ્ય આકાર આપે છે વિધિને આજે પ્રાર્થના, દિન આજ તે ચિરાયું કરે. આ શુભ દિને જે હર્ષ છે તે શાશ્વત જીવનમાં રહે. સત્ય અને ન્યાયના રસ્તા પર ચાલવું શિક્ષક જ આપણને શીખવાડે છે. જીવનની કઠિનાઈઓ સાથે લડવું આપણને શિક્ષક જ શીખવાડે છે. આ શિક્ષક દિવસ પર મારા ગુરુને નમન. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરા, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુદેવ નમઃ. સંગીતના દેવી તો માં સરસ્વતી છે. જ્યારે કોઈ વ્યક્તિના કંઠમાં સરસ્વતીમાં બિરાજે છે ત્યારે તેની વાણી મધુર થાય છે અને તેના કંઠ દ્વારા ગવાયેલું ગીત સાંભળવાની મજા જ પડી જાય છે. બાળપણની વાતો સ્કૂલની છે યાદો, આ તો મારા જીવનની સૌથી મીઠી યાદો. બે શબ્દમાં કહું તો સમજી જાજો. જ્યાં આવવા માટે રડી ત્યાં જવા માટે રડું. એ સ્કૂલ વગર મને ગમતું નથી. એ સ્કૂલ વગર મને ગમતું નથી. જ્ઞાનનું છે સાગર, ભગવાનનું એ મંદિર, આ તો મારા ફ્યુચરનો સૌથી મોટો પાયો. બે હાથ જોડી જો કહું તો સમજી જાજો. જ સરસ્વતી રૂપા શિક્ષક, ઈ સ્કૂલ વગર મને ગમતું નથી. ઈ સ્કૂલ વગર મને ગમતું નથી. નમસ્તે. આ પોએમ મેં જ લખી છે. હોપ તમને ગમી હશે. હેપી ટીચર્સ ડે. આજે 5th સપ્ટેમ્બર એટલે ટીચર્સ ડે તરીકે ઉજવાય છે. શિક્ષકોનો મહિમા જેટલો વર્ણવીએ તેટલો ઓછો છે.
છતાંય ગુરુઓ સાથે વિતાવેલી પળો વાગોળવાનું મન થાય છે. તો ચાલો સૌ ગુરુઓને પ્રણામ કરી તેમની સાથે વિતાવેલા અમૂલ્ય સમયમાં ડૂબકી મારી આવીએ. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ઈશ્વરનું મહત્વ સમજાવનાર, સૃષ્ટિનું જ્ઞાન આપનાર અમારા સર્વે ગુરુઓને અમારા જીવનમાં મહત્વનો ફાળો છે. આજે પણ એ સમય તરી આવે છે જ્યારે અમારી જન્મ દેનારી માતાએ અમને અમારા પગ પર જોવા માટે અમારું સિંચન કરનાર માતાઓ પાસે મૂક્યા હતા. બાળ મંદિરમાં બીજ બની આવ્યા હતા અને યામિનીબેન, સુધાબેન, દીપાલીબેને એકબીજા સાથે હળી મળીને રહેતા શીખવાડ્યું. ભણતર સાથે કોલાજ, નૃત્ય, ગાયન વગેરે પ્રવૃત્તિઓમાં આગળ વધતા શીખવાડ્યું. ત્યારબાદ રૂપવા બનવા આમ સૌ પ્રાથમિક શાળામાં પ્રાધ્યાપિકા સોનલબેનના હેઠળ ગયા. ત્યાં દરેક શિક્ષિકાઓએ વિવિધ વિષયોનું ખાતર આપી સિંચન કર્યું, જેથી અમે એકાગ્ર અને તેજસ્વી બનીએ. પહેલેથી ચોથું ધોરણ એટલે દક્ષાબેન, શોભાબેન, મીનાક્ષીબેન, જીજ્ઞાબેન, આરતીબેન, ચારુબેન અને સૌના વહાલા અને આજના પ્રાધ્યાપિકા રીટાબેન, સૌએ અમને ઓલરાઉન્ડર બનાવવા ખૂબ જ મહેનત કરી છે. સુંદર હસ્તાક્ષર એટલે હાથનું ઘરેણું, માટે એ ઘરેણાને વધુ નિખારવા રીટાબેન ખૂબ મહેનત કરતા. શિક્ષણ ક્રમ સાથે દુનિયા સાથે પગથી પગ ભરાવીને ઊભી રહેવા માટે કોમ્પિટિટિવ એક્ઝામ્સ જેમ કે હોમી ભાભા, મણિભુવન જેવી પ્રવૃત્તિઓ માટે અમને સજ્જ બનાવ્યા. તે પછી વૃક્ષ બનવા અમે ગયા સેકન્ડરી સ્કૂલમાં શ્રીમતી નલિનીબેન હેઠળ. પહેલે તો ઘણું નવું લાગ્યું, પણ અહીં પણ પ્રેમાળ શિક્ષક અને શિક્ષણના સંસ્કારોનો છાંયડો મળતા અમે મજબૂત રીતે ઊભા રહેતા શીખવ્યા. દીપાલીબેન અમારા 5મા ધોરણના વર્ગ શિક્ષિકા. એમને મૂલ્ય શિક્ષણમાં વર્ક એક્સપિરિયન્સમાં અમારો રસ વધાર્યો. પછી માતૃભાષા ગુજરાતીનું જ્ઞાન આપ્યું નીપાબેન અને વંદનાબેને. ગણિતમાં ઉત્તીર્ણ બનાવ્યા પ્રમોદિનીબેન, દીપ્તિબેન, પ્રીતિબેન અને વર્તમાનના પ્રાધ્યાપિકા અમારા વહાલા નંદાબેને. ઇંગ્લિશમાં પ્રવીણ બનાવ્યા સુરજીતબેન, નિર્ઝાબેન અને એલિસબેને. ડ્રોઈંગ સુધાર્યું મિલનબેને, જેથી અમે એલિમેન્ટરી જેવી પરીક્ષાઓમાં ઉત્તીર્ણ થયા. ઇતિહાસ અને ભૂગોળ સાથે દુનિયાની સહેર કરાવી તન્વીબેન, ગીતાબેન અને અગ્રણી ગુરુ ખગેન્દ્રિકાબેને. મહારાષ્ટ્રમાં રહેતા અમને સૌને મરાઠી શીખવી નિર્ઝાબેને અને તેની સાથે પીનું જ્ઞાન આપ્યું સુનીતાબેને. જિગીષાબેને અમારું સંગીત સુધાર્યું. આટલો સુંદર સમય જે આજે અમૂલ્ય સમણું લાગે તે આપવા સર્વ ગુરુઓને વંદન. છેલ્લે કહીશ, ગુરુ એટલે બાળકોનું પાલન પોષણ કરનાર માતાઓ, જે વિદ્યાર્થીઓને વડલાની છાયા આપી તેમને ભણતરને માર્ગે આગળ વધવા પ્રેરિત કરે છે. થેન્ક યુ ખૂબ જ નાનો શબ્દ છે. તમ સૌની ઉપાસના અને મહેનત પાછળ પણ એ કહેતા ગર્વ થાય છે કે આજે આમ સૌ જે સ્થાને છીએ તે ફક્ત અને ફક્ત તમારા સૌને કારણ. થેન્ક યુ સો મચ. હેપી ટીચર્સ ડે. જરૂરત અનુસાર માટી અને પાણી મેળવી પોતાના હાથોની તેને ઘડે છે, તેવી જ રીતે એક શિક્ષક પણ પીઠ પર શાબાશી આપી વિદ્યાર્થીઓનો આત્મવિશ્વાસ વધારે છે, તો ક્યારેક વિદ્યાર્થીઓનું કાન ખેંચીને તેની ભૂલો સુધારવા પ્રયત્ન કરે છે. અમે SPRJK જૈન કન્યા શાળાની વિદ્યાર્થિનીઓને શાળાની શિક્ષિકાઓ સાથે વિતાવેલી પળોને આજે પણ ખૂબ યાદ આવે છે. શાળામાં પ્રવેશ કરવાની પહેલાં તો અમે શૂન્ય જ હતા, પરંતુ બાળ મંદિરમાં યામિનીબેન, સુધાબેન તેમજ બધી શિક્ષિકાઓ અક્ષરો અને આંકડાઓની ઓળખ આપી. પ્રાથમિક શાળામાં એ જ અક્ષરો અને આંકડાઓ સાથે સરવાળા, બાદબાકી શીખ્યા. ભણતરની સાથે સાથે રમતગમતમાં અને વિવિધ પ્રવૃત્તિઓમાં રીટાબેન, જીજ્ઞાબેન, દક્ષાબેન તેમજ અન્ય શિક્ષિકાઓની સાથે સુવર્ણ યાદો આજે પણ હૃદયમાં સાચવી રાખેલી છે. ત્યારબાદ સેકન્ડરી સ્કૂલ સાથે પરિચય થયો.
વંદનાબેને શીખવેલું ગુજરાતીનું વ્યાકરણ. બાળ મંદિર અને પ્રાઇમરી સ્કૂલમાં પ્રાપ્ત કરેલ અમારા જ્ઞાનને વિજ્ઞાન બનાવ્યું દીપ્તિબેને. તેમજ દુનિયાના સ્થળોનું અને ભૌગોલિક રચનાનું તેમજ ઇતિહાસ અને ભૂગોળના વિષયોનું જ્ઞાન આપ્યું નીપાબેન, તન્વીબેન અને ખગંત્રિકાબેને. ગણિતમાં પ્રમેયો અને આકૃતિઓની સાથે પરિચય કરાવ્યું પ્રમોદિનીબેન અને માનનીય પ્રિન્સિપાલ નંદાબેને. ગણિતના સમીકરણનો ઉકેલ તો શીખવ્યો જ, પણ સાથે સાથે જીવનની સમસ્યાઓના સમીકરણનો ઉકેલ કેવી રીતે લાવવો તે માટેની મોટિવેશનલ સ્પીચ, અનુશાસન તથા નિયમિતતાનું મહત્ત્વ શીખવનાર માનનીય પ્રિન્સિપલ નંદાબેન તથા અન્ય શિક્ષકોનો ખૂબ ખૂબ આભાર. અને શાળાના સ્વચ્છ રાખનાર કર્મચારીઓ તેમજ દરેકનું ધ્યાન રાખનાર પ્યુન ભાઈઓનો પણ ખૂબ ખૂબ આભાર. આજે પણ શાળાને પ્રગતિપૂર્વક ચલાવનાર શાળાના ટ્રસ્ટીઓને હૃદયપૂર્વક આભાર. આભાર તો ખૂબ જ નાનો શબ્દ છે. આજે અમે જીવનમાં જે પ્રગતિ કરી છે અને કરી રહ્યા છીએ એ તમારા સાથ વગર શક્ય જ નહોતું. થેન્ક યુ સો મચ. હેપી ટીચર્સ ડે to all my lovely teachers. On the occasion of Teachers' Day, I would like to thank you for listening to our concern, guiding us on the path to knowledge, and reassure us on our life's path. Happy Teachers' Day. Thanks for being an excellent teacher and a wonderful friend simultaneously. The way you teach, share knowledge, listen to our concerns, and shower your immense love and care on us makes you the world's best teacher. I have learned the joy of reading, all thanks to you. On this Teachers' Day, I would like to thank you for introducing me to the wonderful world of books. I would like to thank you for inspiring me, enlightening my imagination, and instilling in me a love of learning. Dear teacher, it is because of you that I have become a good student. Thank you a lot for all that you have done for me. A teacher's job is not at all easy. Teacher impart knowledge and wisdom to thousands of students and make them better human beings. But you really excelled at your job. Dear teachers, thank you for always reminding us that our classroom is not a fish market. Thank you, teachers. May you all live long and healthy life. Our parents gave us a life. It is you who taught us how to live it. You introduced honesty, integrity, and passion to our character. Thank you for everything. Thanks all of you. Wish you a very happy Teachers' Day. Love you, teachers. Hello friends, myself Rashmi Bhanushali. On this Teachers' Day, I want to say that when I started school, this day seems so far away. Now it's here and I can't believe that time passed so quickly. But through your encouragement and guidelines, I feel I'm ready for tomorrow's challenge. Teachers play such an important role in our life, especially teachers like you. Thank you for carrying us. On this Teachers' Day, I want to dedicate these songs to our all teachers. शिक्षक है शिक्षा का सागर, शिक्षक बाटे ज्ञान बराबर, शिक्षक मंदिर जैसी पूजा, माता पिता का नाम है दूजा, प्यासे को जैसे मिलता पानी, शिक्षक है वही जिंदगानी, शिक्षक न देखे जात पात, शिक्षक न करता पक्षपात, निधन हो या हो धना, शिक्षक वो सब एक समान. थैंक यू. हैप्पी टीचर्स डे टू ऑल. જય જીનેન્દ્ર. જ્યારે આ શાળામાં બીજા ધોરણમાં નવી વિદ્યાર્થીની બનીને આવી હતી ત્યારે તે કૈલાશબેનના પ્રેમાળ સ્વભાવે નવી શાળાનો ડર આ શબ્દ જ દૂર કરી નાખ્યો હતો. તેના માટે થેન્ક યુ, જેમને દ્રોણાચાર્ય પુરસ્કારથી સન્માનિત પણ કરવામાં આવ્યા હતા. જ્યારે પહેલીવાર સ્ટોરી ટેલિંગ કોમ્પિટિશનમાં ભાગ લીધો હતો ત્યારે તે વાર્તા ઇંગ્લિશમાં હતી, પણ તે વાર્તાને સરળ શબ્દોમાં પ્રેમથી ગુજરાતીમાં સમજાવીને શબ્દો પર કેવી રીતે ભાર મૂકવો, એક્સપ્રેશન સાથે વાર્તા બોલવી, આ બધું શીખવનાર યામિનીબેન તમે હતા. આજે પણ જ્યારે સ્ટેજ પર જતાં ડર લાગે છે ત્યારે તમને અને આ વાર્તાને યાદ કરું છું. ગાંધીજી કહેતા ખરાબ અક્ષર અધૂરી કેળવણીની નિશાની છે. આ ઉણપ અમારામાં ન રહે તે માટે અમારા અક્ષર સુધારવામાં મહેનત કરનારા રીટાબેન તમને થેન્ક યુ. અક્ષરને હંમેશા મોતીના દાણાની ઉપમા અપાય છે, પણ મોતીના દાણાથી પણ સુંદર તેવા અક્ષર અમારા રીટાબેનના હતા. આજે પણ જ્યારે ગુજરાતીમાં કાંઈ લખાણ લખું છું ત્યારે તમારા અક્ષરને યાદ કરું છું, જેમણે અમારા કેળવણીમાં ખૂબ મોટું યોગદાન આપ્યું છે. ગુજરાતી ભાષા ટાઈપ કરીએ છીએ ત્યારે જોડાક્ષર લખવામાં ખૂબ તકલીફ થાય છે, ત્યારે તમે જે શબ્દોની સંધિ છૂટી પાડતા શીખવી હતી તેમને યાદ કરીને પછી લખું છું.
જે સંસ્કારો આજે માતા પિતા પોતાના ઇંગ્લિશ મીડિયમમાં ભણતા બાળકોને આપવા માટે ખૂબ મહેનત કરે છે અને તે આપી નથી શકતા, તે સંસ્કાર અમારા શિક્ષિકા બહેનોએ અમારા બાળપણમાં આપી લોહીમાં વણોવી નાખ્યા હતા, જેમ કે પ્રાર્થના. પછી તે સવારે ઉઠીને પહેલો મંત્ર કરાગ્રે વસતે લક્ષ્મી હોય કે રાતે સૂતી વખતે કે જમ્યા પહેલાંની પ્રાર્થના. જિંદગીમાં શાંતિ મેળવવા માટે જ્યારે પૂરી દુનિયાને લાખો રૂપિયા ખર્ચીને મેડિટેશન શીખતા જોઈએ છે, ત્યારે હૃદયથી ધન્યવાદ અમારા રીટાબેનને જાય છે, જેમને એમણે મેડિટેશન ત્રાટક બાળપણમાં જ શીખવીને તેનું મહત્ત્વ સમજાવ્યું હતું. 2 હથેળીઓને ઘસીને તેની ઉર્જા આંખોને આપવી, આ વાત આજના બાળકો જે ઓનલાઈન ભણી રહ્યા છે તેમના માટે ખૂબ અગત્યની છે. તે વાત અમારા બાળપણમાં શીખવનાર રીટાબેન, તમને થેન્ક યુ. અમારા શિક્ષણ સાથે અમે સ્પોર્ટ્સમાં પણ એટલા જ આગળ વધીએ તે માટે જુદી જુદી સ્પોર્ટ્સની વ્યવસ્થા કરવી, પછી તે તેના સાધનો હોય કે તે શીખવનારા ટીચર્સો, આ બધી સુવિધા કરી આપવા માટે ટ્રસ્ટીસને થેન્ક યુ. અમારા આરોગ્ય પર કંઈ અસર પડે તેના માટે રેગ્યુલર હિમોગ્લોબિન ચેકઅપ, આઈ ચેકઅપ અને તેની સાથે હિમોગ્લોબિનની ટેબ્લેટ્સ પર પણ ધ્યાન રાખનાર આ સંસ્થાને થેન્ક યુ. એકલતાનો સાથી પુસ્તક, લાખ દુઃખોની દવા પુસ્તક, સાથી પદદર્શક ગુરુ પુસ્તક, ધારેલું લક્ષ્ય કરાવે તે પુસ્તક, પુસ્તકાલયની ઓળખ અને પુસ્તક સાથે મૈત્રી કરાવનાર અનુજાબેન, જે અમારી શાળામાં પુસ્તકાલયનું સંચાલન કરે છે. અમે ઘરે અને વેકેશન દરમિયાન પણ પુસ્તકો વાંચી શકીએ અને હર અઠવાડિયામાં એકવાર પુસ્તકાલયનો પિરિયડ હોય ત્યારે અમે પુસ્તકો વાંચી શકીએ, આ વાતનું ધ્યાન અનુજાબેન રાખતા. પ્રોજેક્ટમાં પણ અમને તે વિષયની માહિતી શોધવામાં મદદ કરાવનાર અને એન્સાઇક્લોપીડિયાની પહેલીવાર ઓળખાણ કરાવનાર અનુજાબેનને થેન્ક યુ. સાયન્સ અને મેથના ટીચર એટલે નંદાબેન, પ્રમોદિનીબેન, દીપ્તિબેન અને કૃપાબેન. કહેવાય છે કે સૌથી અઘરા વિષયો છે, પણ તેને સરળ કરનારા તમે હતા. એલ્જિબ્રાના શીખવેલા તે બેસિક રૂલ્સ, સિમ્પલ મેથડ, જે એકચ્યુઅલમાં ટફ હતી પણ તમારા શીખવવાથી સહેલી થઈ ગઈ. આજે પણ આ મેથ ટેક્સ્ટબુક રાખી મૂકી છે. જ્યારે હું 9th-10thના બાળકોને મેથ શીખવું છું ત્યારે આજે પણ આ ટેક્સ્ટબુક રેફર કરું છું અને તમને યાદ કરું છું. તમારા આપેલા આ પ્રમેય જેને તમે તમારા હાથે લખેલા હતા. સાચું કહું તો પ્રમોદિનીબેન, આજના પીપીટી, પીડીએફ, પ્રિન્ટેડ નોટ્સ બધું તમારા હેન્ડ રિટન એલેમાની સામે કંઈ જ નથી. થેન્ક યુ સો મચ મેમ. કૃપાબેન, દીપ્તિબેન, તમે જે રીતે સાયન્સ શીખવતા એવું અમને કોઈએ પણ આજ સુધી સાયન્સ નથી શીખવ્યું. સરળ રીતોથી જવાબ યાદ રાખવા, કાર્બનના સ્ટ્રક્ચરને સમજાવવા, કેમિસ્ટ્રીમાં મોટા મોટા નામ યાદ રાખવા અને સોડિયમ કાર્બોનેટ, સોડિયમ બાયકાર્બોનેટ વચ્ચેનો ફરક સમજાવવા, તે માટે થેન્ક યુ સો મચ. અમે ગુજરાતીમાં આ સબ્જેક્ટ ભણ્યા, પછી આગળ જઈને કોલેજમાં અમે વધારે પ્રોબ્લેમ ફેસ ન કરીએ તેથી તમે મેથ્સ અને સાયન્સના ઇમ્પોર્ટન્ટ ટર્મના ઇંગ્લિશ નામ બતાવતા, જેનાથી 10th પછી પણ સાયન્સ અને મેથનો ડર ન લાગ્યો. તેના માટે તમારો હૃદયથી આભાર. પ્રમોદિનીબેન સાથે કરેલો એન વર્ડનો પ્રોજેક્ટ આજે પણ યાદ છે. થેન્ક યુ મારા પર ભરોસો રાખીને એન વર્ડમાં તમારી સાથે પ્રોજેક્ટ પ્રેઝન્ટ કરવાનો મોકો આપ્યો એના માટે. લેબોરેટરીમાં જ્યારે તમે અમને પ્રયોગ સરળ રીતે શીખવતા અને સંજયભાઈ એપરેટસ સેટ કરી આપતા અને જ્યારે એ પ્રયોગ બરાબર કરી લઈએ ત્યારે સાયન્ટિસ્ટવાળી ફિલિંગ આવતી. થેન્ક યુ સો મચ લેબોરેટરીનો ડર, સાયન્સનો ડરને દૂર કરવા માટે. થેન્ક યુ સો મચ. જ્યારે ફ્રસ્ટ્રેશનમાં જીવવા માટે આજે લોકોને ગીતો સાંભળતા જોઈએ છે ત્યારે જિગીશાબેનને યાદ કરીએ છીએ, જેમણે અમારા જીવનમાં સંગીત પર ભાર મૂક્યો, સારેગમપની ઓળખાણ કરાવી, આરોહ અવરોહ સમજાવ્યા, ગરબા ગાતા શીખવ્યા. આજે પણ જ્યારે નવરાત્રિ રમતી વખતે તે ગરબો ગવાય છે ત્યારે તમારી યાદ આવે છે. થેન્ક યુ મ્યુઝિકને અમારી લાઈફ સાથે જોડવા માટે. હર્ષાબેન, વંદનાબેન, વિમળાબેન, તમારો આભાર, જેમને અમને માતૃભાષા પ્રત્યે આદર કરતા શીખવ્યો. સ્વામી વિવેકાનંદ જન્મદિવસ સ્પર્ધા અવસરે વક્તૃત્વ સ્પર્ધામાં ભાગ લેવા માટે તૈયારી કરાવતી વખતે પ્રેમળ ભાષામાં પહેલાં સમજાવવું અને કોઈ બી રેન્ડમ ક્લાસમાં લઈ જઈને ક્લાસની સામે તેને મોઢે બોલવા કહેવું, જેનાથી ડર જતો રહે, એક કોન્ફિડન્સ આવે. તેના માટે વંદનાબેન થેન્ક યુ. અમને ડ્રોઈંગ શીખવનાર રશ્મિબેન, તમને થેન્ક યુ. ફક્ત ચિત્રકામ જ નહીં પણ એમાં પણ દરેક રીતના ચિત્રકામ, જેમ કે ઇમોટિવ, એનાલિસિસ, પર્સ્પેક્ટિવ, જોમેટ્રિક ડ્રોઈંગ, આ બધું શીખવનાર અને અમને એલિમેન્ટરી એક્ઝામ માટે તૈયાર કરાવનાર રશ્મિબેન, તમને થેન્ક યુ. નિપાબેન, યાદ છે જ્યારે તમે ન્યૂ એકેડેમિક સ્ટાર્ટ કરતા ત્યારે સૌપ્રથમ પહેલા પાના પર આ દિશાઓ દોરાવતા, જેથી અમને મેપ સમજવામાં ખૂબ સરળ પડતું. સવાલ જવાબ કેવી રીતે માર્ક કરવા, આ બધું બેસિક વાત છે પણ એટલી જ ઇમ્પોર્ટન્ટ છે. જ્યારે 5th સ્ટાન્ડર્ડમાં નવા આવ્યા હતા ત્યારે તે વાતને અમને એટલી સરળ અને સરળ રીતે પ્રાયોરિટી માનીને અમને શીખવ્યું. આજે પણ હું જ્યારે રેફરન્સ બુક વાંચું છું ત્યારે તમને યાદ કરું છું. એલિસબેન અને સુજીતબેનને થેન્ક યુ, જેના લીધે આજે ઇંગ્લિશમાં પણ કોન્ફિડન્સ સાથે વાતો કરી શકીએ છીએ. ત્યારે તે વખતે તેમને ઇંગ્લિશ આટલું સરળ રીતે સમજાવ્યું હતું.
ઇંગ્લિશમાં ગ્રામર પર ભાર મૂકતા, લેટર, એસેના સેન્ટેન્સ ફોર્મેશનમાં હેલ્પ કરતા, એટલા સરળ રીતે અમને ગ્રામર શીખવતા કે એમના શીખવેલા નોટ્સ મેં આજ સુધી સાચવી રાખ્યા છે. જ્યારે પણ ઇંગ્લિશમાં હેલ્પ જોઈએ છે ત્યારે તેમના તે નોટ્સ હું આજે પણ રેફર કરું છું. અમારા ગ્રામરના માર્ક્સ ન જાય અને આગળ ભવિષ્યમાં અમારું ગ્રામર સ્ટ્રોંગ થાય તેના માટે અમારી એક્ઝામ પણ લેતા. થેન્ક યુ ઇંગ્લિશ સાથેનો ડર દૂર કરવા અને તેની સાથે પ્રેમ જોડવા માટે. આજે પણ જ્યારે લેટર્સ લખું છું ત્યારે તમને હું યાદ કરું છું. આજે જ્યારે હું મારા ફ્રેન્ડ્સે ઇન્ટરવ્યૂ દેતી વખતે ડરતા જોઉં છું ત્યારે નંદાબેન તમે બહુ યાદ આવો છો, જેમણે ઇન્ટરવ્યૂ સીવીનો ડર અમારા બાળપણમાં જ દૂર કરી નાખ્યો હતો. ડિસિપ્લિનથી લઈને અમારા કેરિયર ગાઈડન્સ સુધીનું દરેક વાતનું ધ્યાન રાખીને તેમાં મદદ કરનાર નંદાબેન, તમને થેન્ક યુ સો મચ. અમે આધુનિક દુનિયામાં કોમ્પ્યુટરથી દૂર ન રહીએ અને તેના કોર્सेस શીખી શકીએ જેથી આગળ જઈને આ દુનિયામાં પગથી પગ મલાવીને રહી શકીએ, ત્યારે તે તમારા સપોર્ટ માટે થેન્ક યુ સો મચ. જેમ વિધાઉટ બેકબોન આ શરીર ન રહી શકે તેમ અમારી શાળાના અમારા શિક્ષકો જ અમારા બેકબોન હતા, જેમના વિના આ જિંદગીની તો કલ્પના પણ ન કરી શકાય. મહાન વ્યક્તિની સાઇન આપણે એઝ અ ઓટોગ્રાફ હંમેશા સંભાળીને રાખીએ છીએ. આ અમારા શિક્ષિકા બહેનો તો અમારા જીવનના ઘડવૈયા છે, મહાન વ્યક્તિ અને સ્પેશિયલ પર્સન છે. આ રહ્યા તે ઓટોગ્રાફ જેમણે અમારા જીવનને આટલું સુંદર બનાવ્યું છે. થેન્ક યુ સો મચ ટુ ઓલ ઓફ યુ. હેપી ટીચર્સ ડે ટુ ઓલ ટીચર્સ. આપણી આ સ્કૂલ મને યાદ છે. અમે હતા કોમલ ફૂડ, એ મને યાદ છે. નાના હતા અમે અને બહુ થતી પણ તમે બનાવ્યું બધું અનુભવ, એ મને યાદ છે. નાના હતા ત્યારે કેવા સ્કૂલે જતા રડતા હતા પણ ત્યાં જઈને રમતા પણ હતા, એ મને યાદ છે. બુક્સ અને નોટ્સમાં જાણે રસ નહોતો પણ ટીચર્સ અમારા મસ્ત હતા, એ મને યાદ છે. ગુજરાતીમાં કેમ છો અને મરાઠીમાં કસા હાથ, એ ટીચરે આપેલું જ્ઞાન મને યાદ છે. એ મેથ્સના સમ સાથે કરેલી ગમતો અને પીટીમાં રમેલી રમતો આજે પણ મને યાદ છે. એ સાયન્સમાં કરેલા પ્રયોગો અને હિસ્ટ્રી જ્યોગ્રાફીના લોકેશન અને મહાન વ્યક્તિ આજે પણ મને યાદ છે. એ એન્યુઅલ ડેમાં કરવા માટેની ડાન્સ પ્રેક્ટિસ તો સ્કૂલની એ પિકનિક જવા માટેની તૈયારીઓ આજે પણ મને યાદ છે. કેવી એ સ્કૂલની હસ્તી હતી, રિસેસ અને પ્રી લેક્ચરની મસ્તી હતી, એ મને યાદ છે. ટીચર સાથે અમારો સંબંધ હતો અટૂટ પણ અમે હતા ભોળા એટલે ટીચર્સ ખીજાતા તો અમે કરતા અબોલા. ટીચર્સનો એ પ્યાર અને સ્નેહવાળો ઠપકાર આજે પણ મને યાદ છે. અમે બાળકની જે તો નાનપણ જીવતા હતા પણ ટીચર્સ અમારા ધ્યાન રાખીને સારું જીવન ઘડતા હતા. અમારી કિલકારી અને ટીચર્સની કલાકારી આજે પણ મને યાદ છે. મસ્તીની વાતો અને ફ્રેન્ડ સાથે થતી મુલાકાતો મને યાદ છે. પછી જ્યારે વેકેશન હોમવર્ક મળતું તો નોટ્સ બનાવવા કરેલી કેટલી રાતો પણ મને યાદ છે. આમ તો આવે જીવનમાં ઘણા ઉતાર અને ચઢાવ પણ જીવનના પહેલા જ પગથિયે ટીચરે આપેલો સહકાર મને યાદ છે. આમ જ નથી કહેવાતા ટીચર્સને ગુરુ, એ આપે છે લાખો બલિદાન જેનાથી થાય આપણા જીવનનો ઉતાર. તમારા એ બધા ઉપકાર મને યાદ છે. પાટી પેન લઈને શીખવાનું સ્ટાર્ટ કર્યું અને હવે લખતા થયા કીબોર્ડ પર, પણ આ જીવનને સારું બનાવવા તમે આપેલો સહકાર મને યાદ છે. હેપી ટીચર્સ ડે ટુ ઓલ માય લવલી ટીચર્સ. થેન્ક યુ. હું ભાનુશાલી ભક્તિ શ્રી પંડિત રત્નચંદ્રજી જૈન કન્યા શાળાની ભૂતપૂર્વ વિદ્યાર્થીની આજે શિક્ષક દિન નિમિત્તે મારી શાળાની મીઠી યાદો તમારી સાથે ફરી એકવાર માણવા માંગુ છું. जब आए इस शाला में तब मजहब आंखों में आंसू और माँ से दूर जाने का दुख था, मगर जा रहे हैं सुरक्षित गोद में ये हमें कहाँ मालूम था. स्कूल सिर्फ होती है पढ़ाई के लिए, ये हमारी सोच थी, मगर हमारे अंदर के टैलेंट को परखने वाली हमारी यशोदा मैयाएं हमारे साथ थी. मुझे आज भी याद है वो डांस जो यामिनी बेन ने किया था हमारे साथ. हमारी हैंडराइटिंग सुधारने के पीछे था रीटा बेन का हाथ. छाया बेन की बाराखड़ी, उषा बेन की कॉम्पिटिशन्स, शिल्पा बेन की स्कॉलरशिप और वो आरती बेन का डांटना प्यार के साथ. समग्र धरती का कागज बनाकर 7 समंदर की स्याही बनवाऊं, कल्प वृक्ष की लकड़ियों से कलम बनाकर मेरे शिक्षकों की खूबियां माँ सरस्वती से लिखवाऊं, फिर भी इनके ऋण मैं चुका न पाऊं. ज्योमेट्री की थियोरी सिखाने की ट्रिक प्रमोदिनी बेन का सिखाना, कृपा बेन का लेबोरेटरी में बैठकर हमें एक्सपेरिमेंट दिखाना, दीप्ति बेन का हर स्टूडेंट से लेसन रीड करवाना और गीता बेन का बोर्ड पर हिस्ट्री की डेट्स लिखकर हमें याद रखवाना, मिर्जा बेन का नीचे बैठने की पनिशमेंट देना और सुरजीत बेन का समाधिया के लेटर्स लिखवाना,
रीना बेन का हमारे साथ हमारे जैसा हो जाना, निपा बेन का हंसते हुए हमें पढ़ाना और संगीता बेन का बोर्ड पर ड्राइंग बनाकर हमें सिखाना, दीपाली बेन का हमें जनरल नॉलेज देना, सुनीता बेन का पीटी के लिए टेरेस पर ले जाना, तन्वी बेन का हमें गर्ल्स गाइड की गांठें सिखवाना, दक्षा बेन का उंगलियों से एलजी के इक्वेशन सॉल्व करवाना और प्रीति बेन का हमें कंपटीशन के लिए भरपूर मोटिवेशन देना, जिम्मी बेन का चिल्लम चाली करके हमें कंप्यूटर सिखवाना और वंदना बेन का तो मैं क्या कहूँ, इलोक्यूशन कंपटीशन से लेकर ऐसे राइटिंग कंपटीशन तक हमें प्रिपेयर करवाना, WE ज्योग्राफी, संस्कृत, गुजराती सिखाने के साथ हंसते हुए प्यार से उनका मीठा सा डांटना। एलिस बेन की तो बात ही अलग और उनका इंग्लिश की एक्टिविटी कराने का तरीका भी अलग। अब करूँ बात मैं हमारे नंदा बेन की। एलजी के पेपर सॉल्व कराने से लेकर डिसिप्लिन में रहना हमें सिखाना, हमें डांटना भी, मारना भी और फिर प्यार से समझाना भी, हमारी गलतियां हमसे मनवाना और एक माँ की तरह हमें संभालना। लास्ट बट नॉट द लीस्ट, सर्जनहार ने सर्जन का नया दौर शुरू किया और उसमें धरती की धीरज, चंद्र की शीतलता, फूलों की फौरम और चंदन की महक और नदियों के नीर की कोमलता रखकर जो मनोहर मूर्ति बनाई वो मेरे शिक्षक। તમે જ અમારા વ્યક્તિત્વને નિખાર્યા છે, તમે જ અમારા જીવનને સંવાર્યા છે, અવગુણોને દૂર કરીને સિંચ્યા નવા ગુણ, પથ્થરોમાંથી પણ તમે શિલ્પ બનાવ્યા છે, કડક વલણ તો કદીક મીઠા શબ્દોથી તમે શાળાના દર ક્ષણને યાદગાર બનાવ્યા છે। એક માણસના જીવનમાં સૌથી વધારે મહત્ત્વ શિક્ષકનું હોય છે, કારણ કે એ જ તેમના વિદ્યાર્થીના જ્ઞાનનો એકમાત્ર સહાયક સામગ્રી હોય છે। અમને વાંચવા અને લખવાનું શીખવા બદલ આભાર, અમને સાચા અને ખોટાની ઓળખ કરાવવા બદલ આભાર, અમને મોટા સ્વપ્ન અને આકાશને ચુંબન કરવાની હિંમત આપવા બદલ આભાર। આ જીવન માટે મારા માતા પિતાને ઋણી છું, પણ આ જીવનને સારું બનાવવા માટે શિક્ષકોની ઋણી છું। તમે બધા ટીચર્સોએ મળીને અમારો પાયો એટલો બધો મજબૂત બનાવ્યો છે કે દુનિયાના કોઈ પણ વાવાઝોડામાં તાકાત નથી કે તેને ઉડાવી કે હલાવી પણ શકે। આજે ભલું બધું ગૂગલ પર મળી જતું હોય, પણ અમારા શાળાના દિવસોમાં તમે જ અમારા ગૂગલ હતા, જે અમને અમારા પડેલા પ્રશ્નોના ઉત્તર આપતા હતા। અને સાચું કહું તો તમારા જેટલા એક્યુરેટ આન્સર તો આજનું ગૂગલ પણ આપી શકતું નથી। અંતે એટલું જ કહીશ કે સ્પર્શના પુષ્પો ખીલે છે શ્વાસમાં, ધડકનો ગુંજી રહી છે વિશ્વાસમાં, ફરી મુલાકાત ક્યારે થશે નૈનો વાટ જોઈ રહી છે તેની તલાશમાં।